બે બહેનો મારી પાસે આવી. ભૈયા, બહાર કેટલી જોરથી વીજળી કડકી રહી છે. અમને ડર લાગી રહ્યો છે. શું અમે તારા પાસે સૂઈ શકીએ? મારું નામ જગ્ગુ છે. મારી ઉંમર 22 વર્ષની છે. ઊંચાઈ 5 ફૂટ 4 ઇંચ. હમણાં જ મેં કોલેજ શરૂ કર્યું છે. ઘરમાં મારી બે નાની બહેનો છે, 18 અને 20 વર્ષની. બંનેની ઊંચાઈ 5 ફૂટ 2 ઇંચ. ગોરો રંગ, લહેરાતી વાલની ચોટલી અને દેખાવમાં 25 વર્ષની લાગતી. થોડી નખરાવાળી છે, પણ મારી માટે તેમની આંખોમાં હંમેશા એક ખાસ ચમક રહેતી. એક દિવસ એવું બન્યું કે અમારું ભાઈ બહેનનું નાતું વધુ મજબૂત બની ગયું. એ દિવસ વરસાદી મોસમનો હતો. કોલેજ વહેલું છૂટી ગયું અને હું બાઇકથી ઘરે પરત ફરતો હતો. એ સમયે પપ્પાનો મુંબઈથી ફોન આવ્યો. તેમની તબિયત બગડી હતી અને તેમણે મમ્મીને થોડા દિવસ માટે બોલાવી લીધી. મમ્મીએ જતા પહેલાં મને કહ્યું, જગ્ગુ, તું ગામે જઈને ઘર સંભાળી લે. ગોરખપુરમાં તો તારું મન નથી લાગતું. ઘરેથી જ ભણતર કરજે. મારે ગામમાં રહેવાનો મોકો મળ્યો. મમ્મીને ટ્રેનમાં બેસાડીને જ્યારે હું ઘરે આવ્યો, ત્યારે થાકથી ઊંઘ આવી રહી હતી. બહાર જોરદાર વરસાદ વરસી રહ્યો હતો. વીજળી કડકતી હતી. ઠંડી હવા ફૂંકાઈ રહી હતી. હું હાફ પેન્ટ અને ટી શર્ટમાં પથારી પર સૂવા જતો હતો, ત્યારે મારી બંને બહેનો મારી પાસે આવી. તેમની આંખોમાં ડર સાફ દેખાતો હતો. નાની બોલી, ભૈયા, બહાર કેટલી જોરથી વીજળી કડક રહી છે. અમને ડર લાગી રહ્યો છે. શું અમે તારા પાસે સૂઈ શકીએ? ડર તો મને પણ લાગતો હતો. મેં તરત જ હા કહી દીધી. અચાનક એક વીજળી ચમકી અને બંને બહેનોએ ડરીને મને જોરથી પકડી લીધો. મારા દિલની ધડકન તેજ થઈ ગઈ. વરસાદની ઠંડી બૂંદો બારણેથી અંદર આવી રહી હતી. રૂમમાં માત્ર અમે 3 જણ હતા. એ રાત્રે અમે ત્રણે ડરથી એકબીજાના નજીક બેઠા. એ ડરે જ અમને એકબીજાનો સહારો બનાવ્યો અને અમારી ભાઈ બહેનની નાતામાં નવો ઉષ્ણ ભાવ ભરી દીધો. રાત્રે વરસાદ વધારે તેજ થયો. બારી પર પાણીના ટીપાં ધડાકા કરતા ટકરાઈ રહ્યા હતા. લાઇટ પણ વારંવાર ગુલ થઈ રહી હતી. મારી બે બહેનો રીના અને મીના મારી બાજુમાં બેસી ગઈ. રીના, જે 18 વર્ષની હતી, એણે મારી હાથને એટલો જોરથી પકડ્યો કે મને દુખાવો થવા માંડ્યો. મીના 20 વર્ષની થોડી શાંત હતી, પરંતુ તેની આંખોમાં પણ ડર સ્પષ્ટ દેખાતો હતો. મેં હસીને વાત હળવી કરવાનો પ્રયત્ન કર્યો. અરે, એટલું ડરવાનું શું છે? વીજળી તો ફક્ત કડક રહી છે. અમારા ઘરને તો કશું નહીં થાય. રીનાએ મોઢું બનાવીને કહ્યું, ભૈલા, તને તો મજા આવી રહી છે. અમને ખરેખર ડર લાગી રહ્યો છે. બાળપણમાં જ્યારે વીજળી કડકતી, ત્યારે મમ્મી અમને ગોદમાં બેસાડતી. મીનાએ પણ માથું હલાવીને વાત માન્ય કરી. હું વિચાર્યો, હવે ભાઈ તરીકે જવાબદારી નિભાવવાનો સમય આવ્યો. મેં કહ્યું, ઠીક છે, તમે બંને મારી પાસે જ રહો. હું છું ને, કશું નહીં થાય. ત્યાં જ એક જોરદાર કડાકા સાથે વીજળી પડી અને લાઇટ પૂર્ણ ગુલ થઈ ગઈ. રૂમ અંધકારમાં ગરકાવ થઈ ગયો. રીનાએ ડરીને ચીસ પાડી અને મારા ગળે ચાંપકી ગઈ. મીનાએ પણ મારી બીજી હાથ પકડી લીધો. એક ક્ષણે મને થોડી અસમંજસતા થઈ, પણ તેમની ડરભરી શ્વાસોએ મને અનુભવ કરાવ્યો કે તેઓ મારો કેટલો વિશ્વાસ કરે છે. મેં હળવેથી તેમની પીઠ થપથપાવી અને કહ્યું, શાંત રહો, હું છું ને. થોડા સમયમાં વરસાદ ધીમો પડ્યો. મેં મોબાઈલની ટોર્ચ ચાલુ કરી. હળવી રોશની ફેલાઈ. રીનાએ હજી પણ હાથ છોડ્યો ન હતો, પણ એની શ્વાસો હવે સામાન્ય થઈ રહી હતી. મીનાએ ટોર્ચની રોશનીમાં મારી પથારી પાસે પડેલી એક જૂની કોમિક્સની પુસ્તક ઉપાડી અને બોલી, ભૈયા, આ શું? તું હજી પણ કોમિક્સ વાંચે છે? એણે હસીને મારી તરફ પુસ્તક ફેંકી દીધી. મેં પણ હસીને કહ્યું, અરે, આ તો બાળપણની યાદો છે. તું બંને પણ મારી સાથે આ જ કોમિક્સ વાંચતી હતી ને? રીનાએ તરત જ કહ્યું, હા, અને તું અમને ડરાવની વાર્તાઓ કહીને ડરાવતો હતો. અમે ત્રણે હસી પડ્યા. એ હાસે રૂમનો આખો ડર ઉડાવી દીધો. એ રાત્રે અમે પથારી પર પડીને જૂની યાદો તાજી કરતા રહ્યા. રીનાએ કહ્યું કે તેને કોલેજમાં એક છોકરો ગમે છે, પણ તે તેને અવગણે છે કારણ કે તે થોડી બોરિંગ છે. મીનાએ એની ડાન્સ ક્લાસની વાતો કરી અને કહ્યું કે એક દિવસ તે એક મોટું પરફોર્મર બનશે. મેં પણ મારા કોલેજના મિત્રો અને બાઇક રાઇડિંગના શોખ વિશે વાત કરી. અમે ત્રણે મોડા સુધી વાતો કરતા રહ્યા. હવે વરસાદનો અવાજ ડરાવનો નહીં, પણ શાંતિ આપનાર લાગતો હતો. સવાર પડી ત્યારે વરસાદ બંધ થઈ ગયો હતો. સૂરજની કિરણો બારીમાંથી અંદર આવી રહી હતી. રીના અને મીના મારી બાજુમાં સૂઈ રહી હતી. તેમના ચહેરા પર હજી સ્મિત હતું. મેં મનમાં વિચાર્યું, આ વરસાદ ફક્ત પાણીના ટીપાં નહીં લાવ્યો, પણ અમને વધુ નજીક કરી ગયો. અમે ભાઈ બહેન પહેલાંથી જ એકબીજાને પ્રેમ કરતા હતા, પરંતુ આ રાત્રે અમારા સંબંધમાં નવી મીઠાશ ઉમેરાઈ ગઈ.
આ રીતે અમારી ભાઈ બહેનની નાતા વધુ પ્રેમાળ અને એકબીજાનું સાથ આપનારી બની ગઈ.